જો ગુસા કૌંસમાં 65 અને 170 બરાબર 3k - 2 હોય તો k ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને છે ને બંને પૂર્ણાંક આપી દીધા છે a અને b, બરોબર. તો જો 65 અને 170 નો સૌથી પહેલા છે એ અવિભાજ્ય અવયવ શોધીએ. તો જો 65 છે એ 13 ના ઘડિયામાં આવશે એટલે 13 પંચા 65. તે રીતે 170 છે 170 તો એ શું આવશે તો કે 13 9 170. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જો 65 અને 170 ના અવિભાજ્ય અવયવ પડ્યા. હવે આનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસા એટલે કે બે માં હોય તો બે માં જો 13 તો છે જ, એટલે આનો ગુસા આવશે 13. તો એનો મતલબ એમ કે ગુસા છે આપણને મળી ગયો છે 13 છે, તો આ સમીકરણ સાથે તમારે ગુસા સરખાવી દેવાનો છે. એટલે જો 3k - 2, બરોબર. જો અહીંયા 13 છે એ આ સમીકરણ સાથે સરખાવી દેવાના. હવે -2 છે આ બાજુ આવશે એટલે +2 થઈ જશે, બરોબર. તો જો 13 અને 2 થઈ જશે 15. આમ 3k બરાબર 15. k ને સૂત્રનો કરતા બનાવશે એટલે 3 થી છેદમાં જશે એટલે આમ k બરાબર 15/3 બરાબર કેટલા તો કે 5 આવશે. થેન્ક યુ.